નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, ખેતી મદદનીશ વર્ગ 3ની જે 25/5/2025ના રોજ જે પરીક્ષા લેવાયેલી હતી તે પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી મુકાયેલ હતી તેમાં અમુક પ્રશ્નો ખોટા તેમજ અમુક પ્રશ્નો વધારે વિકલ્પવાળા, તો ટૂંકમાં જે બી હતી માહિતી તેના આધારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। ફાઇનલ આન્સર કીમાં શું માહિતી છે તે આપણે જોઈ લઈએ। તો આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશ વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે। તેના અંગે મહત્ત્વની સૂચના છે। જાહેરાત ક્રમાંક ખેતી મદદનીશ વર્ગ 3 સંવર્ગની CBRT પદ્ધતિથી જે સ્પર્ધાત્મક પરીક્ષા 11/5/2025ના રોજ યોજવામાં આવેલ હતી। આ પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા, જેની પ્રોવિઝનલ આન્સર કી 13/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ઉપરોક્ત ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે વિષય નિષ્ણાત પાસે ચકાસણી કરતાં કુલ 3 પ્રશ્નો રદ કરવામાં આવેલ છે તથા કુલ 5 પ્રશ્નોના જવાબોમાં સુધારો થયેલ છે અને કુલ 4 પ્રશ્નોના જવાબોમાં 1 કરતાં વધુ જવાબો સાચા ઠરેલ છે, જેની વિગતો નીચે મુજબ છે। તો જે પ્રશ્નોમાં જે ભૂલ હતી તેની વિગત અહીં આપવામાં આવેલી છે। ધારો કે સિરિયલ નંબર 1માં ક્વેશ્ચન નંબર 10 હતો, જેમાં મલ્ટિપલ કરેક્ટ ઓપ્શન્સ એટલે કે એક ઓપ્શન સાચો જવાબ નહીં પણ વધારે ઓપ્શન સાચા જવાબ આપતા હોય તેવો આ પ્રશ્ન છે। એ રીતે બધા પ્રશ્નોની માહિતી આપવામાં આવી છે। તમે અહીં સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો, પણ નીચે અગત્યની માહિતી આપવામાં આવી છે। જે માહિતી આ શું છે કે ઉપરોક્ત સુધારો અન્વયે રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારોએ પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે। એટલે કે જે ઉમેદવારોને પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો માટે કુલ 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1 માર્ક્સ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કાપવામાં આવશે, જે પહેલાં હતું એમ જ। પણ જ્યારે પાર્ટ બીમાં શું છે કે 3 પ્રશ્નો રદ થવાના કારણોસર એટલે કે 147 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે હવે +1.020 માર્ક્સ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 ઉપર આગળ 510 એટલે કે ટૂંકમાં 0.25 કરતાં પોઈન્ટમાં માર્ક્સ કાપવામાં આવશે વધારે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે। મિત્રો, આ હતી આજના વિડીયોની માહિતી। કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।